एक वाळंद भगत नाय भगत दोनों दंपति આમ ગરીબાઈ આટો લઈ ગયેલી. આ જોજો બીજના ઉજવણામાં કેવી તકલીફ પડે છે. રામદેવજી મહારાજની જોત ચાલુ. રામદેવજી મહારાજના પરમ ઉપાસક, એનું નામ હતું મેરાણ ભગત. રામદેવજી મહારાજની સેવા ચાકરી કરે, પૂજા પાઠ કરે, રામદેવજી મહારાજની જોતને જોતનું જતન કરે. એમ એક દિવસ એની પત્ની આવીને એટલું કીધું કે ભગત કે હા આપણે 12 બીજ પૂર્ણ કરવી છે. મેરણ ભગત ના પાડે છે, ભક્તાણી આપણે બીજનો સંકલ્પ કરીએ, બીજ રહીએ ને તો બીજનું ઉજવણું કરવું પડે. તને ખબર છે કે મારી તારી પાસે મજૂરી સિવાય બીજો કઈ રસ્તો નથી, બીજો સહારો નથી. આપણે ઉજવણું નહીં કરી શકીએ. આપણે જોતનું જતન કરીએ છીએ, રામદેવજી મહારાજની સેવા કરીએ છીએ એ બરોબર છે, પણ આપણે બીજનું ઉજવણું નહીં કરી શકીએ. એટલે આપણે બીજ નથી કરવી. ભક્તાણી કહે છે ભગત પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરશું, પણ મારે મારા ઠાકરની 12 બીજ પૂર્ણ કરવી છે અને મારા ઠાકરની બીજનું ઉજવણું કરવું છે. અહીં દોનો દંપતિ રામદેવજી મહારાજની જોત આગળ હાથમાં જલ અને તુલસી પત્ર લઈ અને સંકલ્પ કરે છે કે હે ઠાકર અમે 12 બીજ કરીશું અને 12 બીજનું ઉજવણું કરીશું. સંકલ્પ થઈ ગયો. આ દોનો દંપતિ આખો દિવસ મજૂરી કરે, જે કાંઈ રૂપિયા આવે એમાંથી પોતાનું ગુજરાન હલાવે અને બીજા જે કાંઈ રૂપિયા વધે રામદેવજી મહારાજની જોતની બાજુમાં નાની એવી થેલીમાં રૂપિયા મૂકે. એમ કરતા 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 12મી બીજ આવી અને 12મી બીજ આવીને એટલે ભગત અને ભક્તાણીએ જોત આગળ આવી ઓલા મજૂરી કરીને જે રૂપિયા ભેગા કર્યા છે ને એ રૂપિયાની થેલી આમ કરી આમ ખાલી કરીને જોયું ને તાર 3 કોરી એટલે 1000 રૂપિયા ભેગા થયેલા જોયા. એટલે ભગત અને ભક્તાણીને એમ થયું કે હવે તો આપણી ઠાકરની બીજનું ઉજવણું આપણે ભાવથી કરી શકશું. ઠાકરે 1000 રૂપિયા તો ભેગો કરી દીધો છે. 12મી બીજનું ઉજવણું કરવા માટે ભગત અને ભક્તાણી વાયક દેવા માટે નીકળ્યા છે. જ્યાં જ્યાં રામદેવજી મહારાજના ભક્તો વસે છે, જ્યાં ગદગંગા વસે છે, જ્યાં રામદેવજી મહારાજના ઉપાસકો વસે છે, ત્યાં વાયક દેવા માટે નીકળી ગયા છે. કહે છે કે બાપા અમારા ઘરે ઠાકરની બીજનું ઉજવણું છે, પાઠ પૂજન છે, જમા જાગરણ છે, ભજન સત્સંગ છે, મહાપ્રસાદ મળશે. એ વાયક દેતા દેતા એક ગામ, બીજે ગામ, ત્રીજે ગામ, ચોથે ગામ એમ કરતા કરતા સવારમાં બીજ થાય છે. આગલી રાત્રે આગલી સાંજે પોતાના ઘરે જ્યાં પહોંચ્યા ભગત અને ભક્તાણીને આનંદ છે કે હવે તો આપણા ઘરે ગદગંગા આખી આવશે, જમા જાગરણ થશે, ઠાકરનો પાઠ થશે. પણ મેરાણ ભગત અને ભક્તાણી જ્યાં ઘરે આવ્યા ને મેરાણીના ઝૂંપડાની સામે આવીને ઉભો રહ્યો ને ત્યાં મેરાણ ભગતની છાતી થડકો લઈ ગઈ છે. છાતી થડકો લેવાનું કારણ એ હતું કે મેરાણના ઘરમાં ચોરી થયેલી હતી. મેરાણને એમ થયું કે મજૂરી કરીને ઠાકરની બીજનું ઉજવણું કરવા માટે રૂપિયા ભેળા કર્યા છે, એ રૂપિયાની તો ચોરી નહીં થઈ હોય ને. દોટ મૂકીને મેરાણ ભગત ઓયડામાં ગયો. આ બધું ઓયડામાં જઈને જ્યાં જોત આગળ જોયું ને મજૂરી કરીને જે બીજનું ઉજવણું કરવા માટે રૂપિયા ભેળા કર્યા છે ને એ જ રૂપિયાની ચોરી થઈ ગઈ સાહેબ. મેરાણ ભગત રામદેવજી મહારાજની જોત આગળ બેઠો બેઠો નાનું છોકરું રોવે એમ બેઠો બેઠો રુદન કરે છે. ભક્તાણી જન પૂછે છે ભગત શું કામ રોવો છો? કે રોવું નહીં તો શું કરવું? સવારમાં બીજ થશે, સાંજે ગદગંગા આવશે, જમા જાગરણ કરવાનું, પાઠ પૂજન કરવાનું. હું બધું ક્યાંથી લાવીશ? હું ક્યાંથી ભેગું કરીશ? મેં બધાને વાયક આપી દીધું છે. ભક્તાણી કહે છે કે ભગત મૂંઝાશો નહીં. આપણા ગામનો મુખી છે ને એ મુખી પાસે જાઓ, મુખી તમને રૂપિયા આપશે, એમાંથી આપણે બીજનું ઉજવણું કરશું. અને મેરાણ ભગત કહે છે ભક્તાણી મુખી મને રૂપિયા નહીં આપે. મુખી તો કામી છે, મુખી તો ક્રોધી છે, મુખી પાપીઓ છે.
અને માની લે કદાચ મુખી મને રૂપિયા આપે તો મારીને પાછા કઈ રીતે દેવા? હું ક્યાંથી લાવીને આપીશ? ભક્તાણી કહે છે કે ભગત મૂંઝાશો નહીં. બધાને ખબર છે કે મેરાણ ભગત અને ભક્તાણીને ગરીબાઈ આટો લઈ ગઈ છે. એમાંય આપણે નાય ભગત છીએ, આપણે વાળંદ છીએ. અને એમાંય ભક્તો આવશે અને ખબર પડશે કે મેરાણના ઘરમાં ચોરી થઈ છે ને, એટલે બધાય ભક્તો થોડી થોડી આપણને મદદ કરશે. એ બધાય રૂપિયા ભેળા કરીને આપણે મુખીને પાછા દઈ દઈશું. આ મેરાણ ભગત મુખી પાસે રૂપિયા લેવા માટે ગયો. મુખીએ રૂપિયા આપ્યા. ઘરે આવી અને પાછો આનંદ આનંદ છવાણો રૂપિયા મળી ગયા. હવે તો ઠાકરની બીજનું ઉજવણું કરી શકશું. પાઠ પૂજન થયું, જમા જાગરણ થયું, ભજન સત્સંગ થયો. પણ રામદેવજી મહારાજે બધાના હૃદયમાં જેમ તાળા મારી દીધા હોય એમ કોઈએ ભગતને પૂછ્યું નહીં કે ભગત તારા ઘરમાં ચોરી થઈ હતી, તું ક્યાંથી બધું લાવ્યો, ક્યાંથી ભેગું કર્યું? કોઈએ કાંઈ પૂછ્યું જ નથી. જમા જાગરણ પૂરું થયું, પાઠ પૂજન પૂરું થયું, જોત અહીં વળી ગઈ એટલે પોતપોતાના ઘરે રામદેવજીના ઉપાસકો વયા ગયા છે. મેરાણ ભગત પાછા જોત આગળ બેઠા બેઠા રોવે છે. ભક્તાણી કહે છે ભગત હવે શું કામ રોવો છો? હવે તો બીજનું ઉજવણું થઈ ગયું, જમા જાગરણ થઈ ગયું, પાઠ પૂજન થઈ ગયું, હવે તમે શું કામ રોવા બેઠા છો? અને ત્યારે મેરાણ ભગત કહે છે ભક્તાણી રોવું નહીં તો શું કરવું? ઓલા મુખીનમાં રૂપિયા પાછા દેવાના છે, હું ક્યાંથી લાવીશ? હું શું કરીશ? ભક્તાણી કહે છે કે ભગત તમે કઈ શરતે રૂપિયા લાવ્યા છો? પણ એ કઈ શરતે રૂપિયા લાવ્યા છો ને શબ્દ જ્યાં નીકળ્યો ને ત્યાં તો મેરાણની આંખમાં ધોધા રાહુડાની ધાર થઈ ગઈ. ભક્તાણી આમો હાથ જોડીને કહે છે ભક્તાણી મને ક્ષમા કરજો. હું પાપિયા મુખી પાસે રૂપિયા લેવા માટે ગયો ને એટલે મુખીએ મને કીધું ભગત રૂપિયા લઈ જાય એનો વાંધો નથી, પણ બીજના ત્રીજા દિવસે જો તમે મને રૂપિયા પાછા નહીં આપો ને તો ભગત તમારી ભક્તાણીને મારા ઓરડે રોકાવા આવવું પડશે. ભક્તાણી માફ કરજો, હું આપને અડાણે મૂકીને રૂપિયા લઈ આવી છું, રૂપિયા લઈ આવ્યો છું. ભક્તાણી કહે છે કે ભગત મૂંઝાશો નહીં. દ્રૌપદીના ચીર પૂરવા મારો વાલો આવતો હોય તો આપણી લાજ રાખવા કેમ નહીં આવે? આ દોનો દંપતી રામદેવજી મહારાજની જોત આગળ બેઠા બેઠા આખી રાત કગરે છે હે ઠાકર, કોકની લાજ રાખી હોય તો અમારી લાજ રાખવા આવજે, અમે તો તારા ભરોસે બેઠા છીએ. આખી રાત દોનો દંપતી કગરે છે, આખી રાત રુદન કરે છે, પણ સાહેબ કઈ ચમત્કાર ન થયો. સવાર પડ્યું, મેરાણ ભગત ભક્તાણીને કહે છે ભક્તાણી કે હા આપણે ઠાકરના ઉપાસકો છીએ, આપણે બોલ્યા પછી બીજું બોલીએ ને તો આપણે નહીં પણ આપણો ઠાકર લાજી મરે. પાપિયાની શરત પ્રમાણે તમે એના ઓડે વયા જાઓ. હવે તો મારો ઠાકર જેથી મને રૂપિયા અપાવશે ને તે દી હું પાપિયા પાયથી ભક્તાણી હું તમને છોડાવી જઈશ. હવે તો મારો રામ રાખે એમ આપણે દોનો દંપતીને રહેવાનું છે. આ ભક્તાણી મુખીના ઘરે જવા માટે જ્યાં તૈયાર થાય, આ બાજુ 12 બીજનો ધણી, બીજક 12નો ધણી રામદેવજી મહારાજ મેરાણ ભગતનું રૂપ ધારણ કરી અને પાપિયાની ડેલીએ જઈને ઉભા રહ્યા અને કહે છે કે લે મુખી બાપ તારો 1000 રૂપિયો તને દેવા આવ્યો છું, તારો 1000 રૂપિયો ગણી. પણ બેની જ્યાં 4 નજરું ભેળી થઈ. મેરાણના રૂપમાં 12 બીજનો ધણી રામદેવજી મહારાજ ઉભા છે, બેની 4 નજરું ભેળી થઈ ને બેના જ્યાં શ્વાસા ભેગા થયા ને ત્યાં તો મુખીને બુદ્ધિનું પરિવર્તન આવવા લાગ્યું. આ તો ઠાકરને સામે ઠાકરના દર્શન થયા સાહેબ. મુખી કહે છે કે બાપા એટલી બધી ક્યાં ઉતાવળ છે? હજી તમારે જરૂર હોય તો લઈ જાઓ, પછી મને દેવા માટે આવજો. અને રામદેવજી મહારાજ મેરાણના રૂપમાં ઉભા મુખી આમ હાથ જોડીને કહે છે કે બાપા અમે તો ગરીબ માણા કહેવાય, અમારી પાસે વપરાઈ જાય તો અમારે તને ક્યાંથી લાવી દેવા? તારા રૂપિયા તું ગણી લે. એ રૂપિયા દઈને જ્યાં હાલતા થયા ને મુખીએ ધીમેક દઈને હાથ પાડ્યો, ભગત આવ્યા છો ને તો ભેગા ભેગું મારું કામ કરતા જાવ ને. કે બોલો? કે
કે આવ્યા છો તો મારું કામ કરતા જાઓ, મારું વતું કરતા જાઓ. વતું એટલે મારી હજામત કરતા જાઓ. સાહેબ મારો 12 બીજનો ધણિયા ઠાકર કેવો દયાવાન છે. એના ભક્તની લાજ રાખવા માટે થઈ અને પાપિયા મુખીની હજામત કરવા માટે મારો ઠાકર બેઠો. હજામત કરવા માટે આ ઠાકર બેઠો. આપ બધાય જાણો છો, વાળંદનો હાથ હંમેશા સામલાના મસ્તક ઉપર હોય. પાપિયા મુખીના મસ્તક ઉપર વતું કરતા કરતા મસ્તક ઉપર જ્યારે પંજો પડ્યો ને, આ તો ઠાકરનો પંજો આવ્યો ને, તા તો મુખીને બુદ્ધિનું પરિવર્તન થઈ ગયું. વતું કરતા કરતા હજામત કરતા કરતા મુખી કહે છે કે બાપા, હવે તો તમારી ઉંમર પાકી ગઈ છે. હવે તમે ક્યાં સુધી વતું કરશો, ક્યાં સુધી આવી હજામત કરશો? ઉગમણા પાતામાં મારી એક વાડી છે, એ હું આજથી તમને અર્પણ કરું છું. એમાં દોનો દંપતી થાય એટલું કામ કરજો અને તમારા ઠાકરની ભક્તિ કરજો. અહીંયા મુખીએ વાડી અર્પણ કરી, પણ રામદેવજી મહારાજ મૂંઝાય છે. જટ આ પાપીઓ છોડે ને તો સારી વાત છે, કારણ કે હમણાં ભક્તાણી આવીને ઊભા રહેશે ને તો આખો મારો ખેલ બગાડી નાખશે. મેરાના રૂપમાં રામદેવજી મહારાજ એનું વતું કરી હજામત કરીને ત્યાંથી નીકળી ગયા. થોડી વાર થતા ભક્તાણી આવ્યા છે અને આંખમાં આંસુની ધાર છે. ભક્તાણી આવીને મુખી અમે હાથ જોડીને કહે છે કે મુખી બાપા, મારો ભગત તારી પાસેથી રૂપિયા લઈ ગયો છે, એની વ્યવસ્થા થઈ નથી ના, એટલે બાપા તારી શરત પ્રમાણે આવી છું. મારે કયા ઓરડે બેહવાનું છે? એ કયા ઓરડે બેહવાનું છે શબ્દ નીકળ્યો ને, તા તો મુખી ઊભો થઈ ગયો, કારણ કે પંજો લાગી ગયો હતો. ઊભો થઈને હાથ જોડીને ભક્તાણીને કહે છે, બાપા આવા વેણ શું કામ બોલો છો? તમે તો અમારા માવતર સમાન કહેવાય, આવા વેણ શું કામ બોલો છો? અને આપ કહો છો કે વ્યવસ્થા થઈ નથી. ઘડી પહેલા ભગત આવ્યા, મારા 1000 રૂપિયા મને પાછો આપ્યો, મારું વતું કર્યું, મારી હજામત કરીને આપ કહો છો કે રૂપિયા થયા નથી. ભક્તાણી કહે છે કે ભગત આવું ન બને, કારણ કે તારા રૂપિયા નથી થયા ને, એટલે નાનું છોકરું રોવે એમ મારો ભગત મારા ઠાકરની જોત આગળ બેઠો બેઠો રુદન કરે છે. પણ ભગત રુદન કરે છે એ શબ્દ જ્યાં કાને પડ્યો ને, તા તો મુખીએ ગળગળતી દોટ દીધી. સાહેબ આગળ મૂકી, વાંહે ભક્તાણી દોટ મૂકીને મેરાણના ઝૂંપડે જ્યાં આવે ને, તા તો મેરાણ બેઠો બેઠો રોવે છે કે હે ઠાકર, હે દ્વારકાના રાજા, હે રણુજાના રામદેવ, કોકની લાજ રાખી હોય તો અમારી લાજ રાખજે બાપ. અમે તો તારો ભરોસે બેઠા છીએ, તારું બાનું લઈને બેઠા છીએ. એ ભગતને જ્યાં રોતા જોયા ને, એટલે મુખીએ જઈને સીધા ભગતના પગ પકડ્યા છે. મુખી કહે છે કે ભગત, આ ઠાકર શું કહેવાય મને ખબર નથી, આની બીજ કેમ ઉજવાય મને ખબર નથી, આની બીજના નિયમો શું છે એ મને ખબર નથી, પણ ભગત તારા પ્રતાપે તારો ઠાકર મને મળી ગયો અને મને પંજો લાગી ગયો છે. તું મને કંઠી ધારણ કરી દે અને મને મહાધર્મ બતાવી દે, મને બીજ ધર્મ બતાવી દે.